चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। જીજે દંડવત પ્રણામ. હા જીજે ગઈકાલે મારે થોડું એમાંથી કોન્ફરન્સમાં અનમ્યુટ નતું થતું ને પછી કોન્ફરન્સમાંથી નીકળી ગયો એટલે આપે આજ્ઞા કરી છતાં હું બોલી ન શક્યો તો ક્ષમા કરશો જીજે. હવે શરૂ કરું છું. શ્રી મહાપ્રભુજી રચિત શ્રી ભાગવત સુબોધિનીજીનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે અને એમાં જે પણ ભગવદ લીલાઓ છે તે આનંદરૂપ છે, કારણ કે પ્રભુ આનંદરૂપ છે. હવે અત્યાર સુધી 2 સ્કંદનું અવગાન થઈ ગયું અને અત્યારે હવે તૃતીય સ્કંદ સર્ગ લીલા નું અવગાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત 9 અધ્યાયનું અવગાન થઈ ગયું અને આપણે 10મા અધ્યાયનું અવગાન કરી રહ્યા છીએ. એ પ્રથમ 9 અધ્યાયની વિષયાનુક્રમણિકા થોડું લઈને આગળ મારા શ્લોકનું પારાયણ કરીશ, જેથી વિષય થોડો સહેલાઈથી સમજાય. તૃતીય સ્કંદ વિષયાનુક્રમણિકા. આ પહેલો પ્રકરણ છે અધિકાર પ્રકરણ. એમાં એક છે, પહેલો અધ્યાય છે પ્રતિબંધની નિવૃત્તિપૂર્વક તીર્થના સેવનથી બાહ્ય શુદ્ધિનું નિરૂપણ અને સત્સંગમાં પ્રીતિથી ભગવાન સંબંધી 3 પ્રશ્નોનું નિરૂપણ. અધ્યાય 2 ભગવત કથાનું શ્રવણ કરવાથી આર્થિક એટલે અર્થથી પ્રાપ્ત થાય એવું મહાત્મ્ય જ્ઞાનનું જ્ઞાન થતા આભ્યંતર શુદ્ધિ થાય છે. 3 કેવલ ચરિત્રનું શ્રવણ કરવાથી આંતર જ્ઞાન રૂપે ભગવદ ગુણનો પ્રાદુર્ભાવ થાય છે. 4 પ્રભુના પ્રયાણ સમયે વિદ્યમાન હતા એવા અધિકારી ઉદ્ધવજી અને અવિદ્યમાન હતા એવા વિદુરજી એ બંને ઉપર પ્રભુની કૃપાનું નિરૂપણ તથા વિદુરજી અને મૈત્રીના સમાગમનું નિરૂપણ. ચોથા અધ્યાયમાં 4 અધ્યાયનું પહેલું પ્રકરણ અધિકાર પ્રકરણ થઈ ગયું. ત્યાર પછી પ્રકરણ 2 બંધ સૃષ્ટિના પ્રકરણ અંતર્ગત 2 ક. હવે એમાં બંધ સૃષ્ટિના પ્રકરણ અંતર્ગત ક, ખ, ગ અને ગ 4 પેટા પ્રકરણ આવે છે. તો 2 ક ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ બ્રહ્માંડના કારણ રૂપે મદ આદિ તત્વોની ઉત્પત્તિ અને સ્તુતિનું નિરૂપણ. 6 તત્વોના કાર્ય રૂપે બ્રહ્માંડ શરીરની ઉત્પત્તિ અને વર્ણિયોના કર્મનું નિરૂપણ. હવે એના અંતર્ગત બીજો પેટા પ્રકરણ 2 ખ સગુણ સૃષ્ટિ પ્રકરણ. અધ્યાય 7 શંકા અને ઉત્તરનું નિરૂપણ કરી પ્રભુ અને સૃષ્ટિમાં મતાંતર ભાષાથી ગુણ પ્રવેશનું નિરૂપણ. અધ્યાય 8 સગુણ બ્રહ્મથી જગતના કારણ રૂપે હૃદયમાં થયેલા ભગવત દર્શનથી ચતુર્મુખ એવા બ્રહ્માજીની ઉત્પત્તિનું નિરૂપણ. 9 અવશ્ય ઉત્પન્ન થનારા જગતની ઉત્પત્તિ છે ફલ, જેનું એવી બ્રહ્માજી કરેલી સ્તુતિનું નિરૂપણ. એટલે આ 9 અધ્યાય થઈ ગયા. હવે અત્યારે જે 10મો અધ્યાય છે એમાં પ્રકરણ છે પેટા પ્રકરણ કાળ સૃષ્ટિ પ્રકરણ 2 ગ અને એનો જે 10મો અધ્યાય છે એમાં દશવિધ સર્ગરૂપી કાર્યથી કાળના જન્મનું નિરૂપણ. હવે આપણે ગઈકાલે 10મા અધ્યાયનું અવગાન કરતા શ્લોક 3 પરત પારાયણ કર્યું હતું. હવે શ્લોક 4 થી 7 પારાયણ મારે કરવાનું છે. તો એ પૈકી હું
શ્લોક 4 ઉત્થાની કરાવું છું. પેજ છે 364, અધ્યાય 10. તે પહેલા પ્રશ્નના સંબંધમાં ભગવાન અંતર્ધ્યાન થયેલા હોવા છતાં પોતાના 6 ગુણોનું બ્રહ્મામાં સ્થાપન કરીને પધારેલા હોવાથી બ્રહ્માએ કરેલા કાર્યો નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકથી કહે છે. એની પહેલા 1 નંબરની ફૂટનોટ છે. તે પહેલા એટલે દૈહિક સૃષ્ટિના પ્રશ્નના સંબંધ. એટલે જયારે શ્લોક 1માં ભગવાન આવે છે ને, ભગવાન અંતર્ધ્યાન થયા ત્યાર પછી લોકોના પિતામાં સમર્થ બ્રહ્માએ કેટલાક પ્રકારની દૈહિક અને માનસિક સૃષ્ટિ રચી. તો આજે અહીંયા ઉત્થાનિકા પ્રમાણે અને ભગવાનના 6 ગુણો ભગવાન અંતર્ધ્યાન થયા એની પહેલા એમાં બ્રહ્માજીમાં સ્થાપન કર્યા. તેથી હવે અહીંથી 6 એટલે 4, 5, 6, 7, 8 એટલા જે શ્લોકો છે એનાથી 6 શ્લોકથી બ્રહ્માએ કરેલા કાર્યો કહે છે. તે કાર્ય પણ દોષ રહિત કરવું જોઈએ. તેથી બ્રહ્મા દોષ રહિત થયા એમ જણાવવા પહેલા 3 શ્લોકો કહેલા છે. હવે આજે પહેલા 3 શ્લોકોમાં આવશે એમાં બ્રહ્માજી દોષ રહિત કેવી રીતે થાય છે એની આખી બતાવશે પ્રક્રિયા. તો આમાં 4 શ્લોક પહેલા કારિકા આવે છે. તપો જ્ઞાનમ કૃતિશ્ચૈવ દોષા અભાવશ્ચ વર્ણ્યતે આલોચનમ કૃતિશ્ચૈતદ ઉપાદનમ એવ ચ. શ્લોકાર્થ તપ, 1 તપ, 2 જ્ઞાન, 3 કાર્ય તેમજ દોષના અભાવનું વર્ણન કરેલ છે. 4 વિચાર અને 5 ક્રિયા તેમજ 6 આ જગતનું ઉત્પાદન. એટલે આ કર્મશ 1, 2, 3, 4, 5, 6 જે કીધા 6 ભગવાનના 6 ગુણોનું જે બ્રહ્મામાં સ્થાપન કર્યું એટલે 6 ગુણથી જે 6 શ્લોકથી કે છે એમાં ક્રમિક આવી રીતે આવશે. તપ, જ્ઞાન, કાર્ય, દોષોનો અભાવ, વિચાર, ક્રિયા અને આ જગતનું ઉત્પાદન. હવે આગળ ભગવાનની જેવી આજ્ઞા હતી તે પ્રમાણે કર્યું એમ આરંભમાં નીચેના શ્લોકથી ધર્મ કહે છે. હવે બ્રહ્માજીએ જે કર્યું છે એમાં ભગવાનની જે પણ પ્રમાણે એમની જે આજ્ઞા હતી તે પ્રમાણે જ એમણે કર્યું છે અને તેથી એને ધર્મ કહે છે. મૈત્રેય ઉવાચ વિરિંચો અપી તથા ચક્રે દિવ્ય વર્ષ શતમ તપ આત્મની આત્મનામ આવેશ્ય યદા ભગવાન અજહ. શ્લોકાર્થ બ્રહ્માએ પણ ભગવાનમાં અંતઃકરણ રાખીને જન્મરહિત ભગવાને જે કહેલ તે પ્રમાણે દેવોના 100 વર્ષ તપ કર્યું. સુબોધિનીજી, ભગવાન અંતર્ધ્યાન થયા. બ્રહ્માએ પણ તથા એટલે તેવા થઈ એટલે ત્યાં અંતર્ધ્યાન થયા. એટલે તથાથી એમ સમજવાનું છે કે જેવા ભગવાન અંતર્ધ્યાન થયા તો બ્રહ્મા પણ એવા જ થઈ ગયા. એટલે ભગવાનના ગુણો એમાં આવી ગયા, પ્રવેશ્યા હતા. એટલે ભગવાન જેવા બ્રહ્મા થઈ ગયા અને ત્યાં અંતર્ધ્યાન થઈ. જેમ ભગવાનની આજ્ઞા થઈ હતી તેમ કર્યું. એટલે એમણે ભગવાને જે પણ આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું. તેવી સ્થિતિનું અંદર તિરોધાન ન થાય તો બહાર જગત રચવાનું સંભવે નહીં. તેથી તેમ કર્યું. હવે અહીંયા થોડું મને એકદમ પૂર્ણ રીતે સ્ફૂટ નથી થતું, પણ એમ સમજાય છે કે અંદર તિરોધાન બેઉમાં નકાર છે. એટલે એમાં જે આપ જરા કરાવજો. હું જોઉં છું મારી હિસાબે કે મારા બુદ્ધિ પ્રમાણે સમજો છું. એમાં અંદર તિરોધાન ન થાય, અંદર તિરોધાન ન થાય તો બહાર જગત રચવાનું સંભવે નહીં. તેથી તેમ કર્યું. આ જે વાક્ય છે એમાં બેમાં નકાર આવે છે. તો મને એમ સમજાય છે અંદર તિરોધાન થાય તો બહાર જગત રચવાનું સંભવે નહીં. તેથી તેમ કર્યું. મને એવું સમજાય છે. આ બે નકાર, 2 નકારથી કઈક હકાર થાય છે કે મને જે નથી સમજાતું. આ પછી કરાવશો કે હમણાં જે કરાવો છો? યથા ભગવદ આજ્ઞા જાતા તથા કૃતવાન. જેવી આજ્ઞા થઈ તેવું એમણે કર્યું. અંત તથાવસ્થા તિરોધાના ભાવે. આ સળંગ એક જ પદ છે, સમાસ છે.
तो अंतस तथावस्था तिरोधाना भावे बहिर् जगत कर्तृत्वम न संभवति। तो એનું જ આ નિરૂપણ કરી રહ્યા છે કે અંદર એ સ્થિતિનું તિરોધાન ન થાય ત્યાં સુધી બહાર જગત કરવાનું સંભવે નહીં. એટલે ભગવાન જેવી રીતે અંતર્ધ્યાન થયા તેવી રીતે બ્રહ્માએ પણ તે જાતનું અંતર્ધ્યાન કર્યું. જ્યાં સુધી એ જાતનું અંતર્ધ્યાન ન થાય ત્યાં સુધી બાહ્ય જગતનું નિર્માણ કરવું સંભવ ન થઈ શકે. એટલે બ્રહ્માએ ઉપર કહ્યું તે પ્રમાણે જગત ભગવાનમાં અંતઃકરણ રાખીને અજન્મ ભગવાને જે કહે તે પ્રમાણે તપ કર્યું. અંતર્ધ્યાન એમાં થોડો શ્લેષ છે. ભગવાનનું અંતર્ધ્યાન થવું એનો મતલબ એ છે કે બ્રહ્માના સામે જે રીતે ભગવાને પોતાની પ્રતીતિ કરાવી છે એ પ્રતીતિને અટકાવી, એ અંતર્ધાન છે. અને બ્રહ્માએ પણ તે પ્રમાણે કર્યું. એનો મતલબ અત્યાર સુધી જે ભગવાનમાં એમનું મન લાગેલું છે એ મનને પોતાને કાર્ય તરફ વાળ્યું. કેમ કે જો ભગવાનમાં લાગેલું મન હોય તો બ્રહ્માની સૃષ્ટિ નિર્માણની પ્રવૃત્તિ ન થઈ શકે. હાજી હવે સમજાયું. એટલે અહીંયાથી બ્રહ્મા એવા થયા એ સમજાતું નતું. બરોબર ખોટ થયું છે. એ કરું છું આગળ. વળી તેમણે ભગવાને કહેલું હોવાથી પણ તેમ કર્યું. દેવોના 100 વર્ષ સુધી શબ્દોથી એમ સૂચવે છે કે કૃતયુગની સંધ્યાના અંશનો ચોથો ભાગ જણાવ્યો. હવે જે દેવોના 100 વર્ષ સુધી તપ કર્યું એમ જે કહે છે તો એનાથી દિવ્ય વર્ષમ સતમ તપ જે મૂળમાં ઉત્તરાર્ધમાં કહે છે તો કૃતયુગની સંધ્યાના અંશનો ચોથો ભાગ જણાવ્યો. એટલે ચોથો ભાગ એટલે 25% એમ આપણે સમજીએ કે ચોથો ભાગ જે છે એ એમણે તપ કર્યું. અને ચોથા ભાગ પહેલા તપ કરવામાં અને ભગવાનને શોધવામાં ગયેલો. હવે આ પણ જરા થોડું સ્પષ્ટ નથી સમજાતું. એમ સમજાય છે કે ચોથો ભાગ તપ કર્યું અને ચોથો ભાગ છે તે ભગવાનને શોધવામાં ગયેલા. ચોથા ભાગમાં તો બધા પદાર્થો બનવાનું થશે અને પછી ઉત્પન્ન થયેલા બધા પદાર્થોમાં યુગના ધર્મોની પ્રવૃત્તિ થશે. હવે પદાર્થો જે યુગમાં ઉત્પન્ન થશે તો એમને સાહજિક રીતે સમજાય કે યુગના ધર્મ એમાં એમને લાગવાના છે. આ સર્વ સૂચવવા દેવોના 100 વર્ષ સુધી એમ કહેલું છે. આજે કૃતયુગની સંધ્યાના અંશનો ચોથો ભાગ છે તો એવી રીતે સમજવાનું છે કે દેવોના 100 વર્ષ સુધી એમ કહેલું. માત્ર તપ ભગદીય ધર્મ નથી. તેથી ભગવાનમાં અંતઃકરણ રાખીને તપ કરવાનું ભગવાને કહેલું. તેથી બ્રહ્માએ તેમ જ કર્યું. તો હવે તપ તો શું છે? તપ શબ્દ સામાન્ય રીતે બધા તપ કરે છે. આવા ઘણા યોગીઓ બી તપ કરતા હોય છે પણ એ ખરેખર ધર્મરૂપ નથી. કેમ? તેથી એમાં કેવું ભગવદી ધર્મ નથી બનતો. એ તપ ભગવાનમાં અંતઃકરણ રાખીને તપ કરવામાં જો આવે તો જ બને ભગવદી ધર્મને. એ રીતે બ્રહ્માજી કર્યું તે અર્થ ભગવાને જે કહેલ તે પ્રમાણે શબ્દોથી કહેલું છે. તો એનો અર્થ એ થાય છે કે ભગવાને જે પ્રમાણે કીધેલું એ પ્રમાણે બ્રહ્માજીએ કર્યું કે ભગવાન આવી રહ્યો જે બિલકુલ નથી આવતો અવાજ. હલો 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 હા જે નંદ પ્રણામ નથી આવતો અવાજ જે હા હવે પાછો આવ્યો.
નતો આવતો હમણાં વચ્ચે. ક્યાંથી આવે છે? મારે નેટવર્ક નો તો ઇસ્યુ નથી લાગતો હમણાં, તો જોયું મેં બરોબર આવે છે. ક્યાં સુધી સંભળાય છે? તો આગળ લઈ લો, કરી લો. તમે પ્રશ્ન પૂછ્યો ને એ વાત જે સમજાવી રહ્યા હતા. થઈ ગયું પછી તો અવાજ આવતો હતો. હવે કરો આગળ. દેવના એમાં સંધ્યાંશ વાળું થયું ને એના પછીનું કરો. હા, કૃતયુગની સંધ્યાના અંશનો ચોથો ભાગ જણાવ્યો, અને ચોથો ભાગ પહેલા તપ કરવામાં અને ભગવાનને શોધવામાં ગયેલો. ચોથા ભાગમાં તો બધા પદાર્થો બનાવવાનું થશે અને પછી ઉત્પન્ન થયેલા બધા પદાર્થોમાં યુગના ધર્મોની પ્રવૃત્તિ થશે. એટલે કૃતયુગમાં જે એમ કે છે કે ચોથો ભાગ જે તપ કર્યું, અને મને હવે એવું સમજાય છે એક ચોથો ભાગ હતો એનું એ ભાગમાં તપ કર્યું, અને તપ પહેલા કર્યું ને ત્યાર પછી પદાર્થો બનાવવાનું એ ચોથા ભાગ શેમાં લાગશે? તો બધા પદાર્થો બનાવવાનું થશે અને પછી ઉત્પન્ન થયેલા બધા પદાર્થોમાં યુગના ધર્મોની પ્રવૃત્તિ થશે. આ સર્વ એટલે યુગની ધર્મોની પ્રવૃત્તિ તો થવાની છે. જે યુગમાં પદાર્થો ઉત્પન્ન થશે એમાં એ યુગના પદાર્થોના ધર્મો તો પ્રવેશવાના છે. આ સર્વે સૂચવવા દેવોના 100 વર્ષ સુધી એમ કહેલું છે. એટલે યુગની સંધ્યાના અંશનો ચોથો ભાગ જે જણાવ્યો છે એનાથી એમ સમજવાનું કે દેવોના 100 વર્ષ સુધી એમ કહેલું છે. માત્ર તપ ભગવદીય ધર્મ નથી, તેથી ભગવાનમાં અંતકરણ રાખીને તપ કરવાનું ભગવાને કહેલું. એટલે આ જે તપ છે, તપ તો ઘણા બધા યોગીઓ ઘણા કરતા આપણે જોતા હોઈએ, તો એ જે તપ છે એ માત્ર તપ છે, ભગવદીય નથી, પણ ભગવાનમાં અંતકરણ રાખીને તપ કરવાનું ભગવાને જે આજ્ઞા કરી હતી, બ્રહ્માએ તેમ જ કર્યું. એ તપ છે, એ ભગવદીય છે, ધર્મ નહીં તો ધર્મ નથી બનતો આ ધર્મ. તે અર્થ ભગવાને જે કહેલ તે પ્રમાણે શબ્દોથી કહેલું છે. એટલે જે તે અર્થ છે એમાં જે ભગવાને તપ કહેલું એની અંદર આ જે ધર્મ સંબંધી અર્થ સમાયેલો છે ને ભગવાને જે કહેલ તે પ્રમાણે શબ્દોથી કહેલું છે. યદા ભગવાન આજે એમને જે પુત્રાર્થમાં આવે છે ને એવી રીતે જે આ શ્લોક સંપન્ન થયો. પણ અહીંયા મને છે ને આ કૃતયુગની સંધ્યાનાંશનો ચોથો ભાગ તપમાં ને બીજો જે ચોથો ભાગ છે એ પદાર્થો બનાવવામાં, એ બરોબર જરા સમજવું છે. જે આ છે તો થોડું અટપટું, ભગવાન આમને બ્રહ્માએ દિવ્ય 100 વર્ષ સુધી જે તપ કર્યું એમ કહ્યું છે. તો એ દિવ્ય 100 વર્ષનો શું માપ છે કલ્પના હિસાબે, એનો અહીંયા આછો અંદાજ આપેલો છે કે સંધ્યાંશે કૃતયુગસ્ય, કૃતયુગની સંધ્યાંશમાં જે ચોથો ભાગ છે એનું આ નિરૂપણ થયું. તો પહેલો જે હતો એ ચતુર્થાંશ અને હવે આ બીજો ચતુર્થાંશ. હવે જે એટલે શોધવામાં જે ગયું તે ચતુર્થાંશ વાળું હતું તે, એના પછી તપ કર્યું તે, અને તેના પછી બાકીનામાં જે પદાર્થ નિર્માણનો ટાઈમ છે તે પછી બાકીના ચોથા ભાગમાં યુગની પ્રવૃત્તિ. એટલે એવી રીતે એનો વિભાગ બતાવ્યો છે. જે મને બીજી એક જિજ્ઞાસા થાય છે કે હવે બ્રહ્માજીમાં ભગવાનના જે ગુણો ભગવાને સ્થાપના કરી, પછી બ્રહ્માજી પણ ભગવાન સમાન બની ગયા. તો આટલો જે આ સમય છે આપણા પરિક્ષેપમાં તો કાલ બહુ મોટો જ છે, દેવોના 100 વર્ષ ચતુર્થાંશ, એક બીજો ચતુર્થાંશ. તો આટલો જે સમય ગયો છે તો ભગવાન તો એમ આપણે હમણાં 2 દિવસ પહેલા સત્ય સંકલ્પ ભગવાન છે, તો આટલો બધો જો એ પદાર્થો નિર્માણ કરવામાં કે આ તપ માટે આટલો બધો સમય જે ગયો, એના આ પાછળ કઈ પ્રભુનો કઈ આશય છે? બ્રહ્માજી નું પ્રાગટ્ય થયું પછી કઈ એમાં ઘણો બધો આ સમય કાળ જે છે બહુ મોટો છે. એ મને જિજ્ઞાસા છે, જે સમજવું છે. જે એટલે ફરીથી આપણી દ્રષ્ટિથી લાંબો સમય છે કે બ્રહ્માની દ્રષ્ટિથી પણ લાંબો સમય છે.
ભગવાનના દૃષ્ટિમાં એ સમય ફરી પાછો બસ એ પલક ઝપકવા જેટલો જ છે. સમજાયું. હવે મને કઈ આમાં પ્રશ્ન નથી આવ્યો શ્લોકમાં. હા, કરો ભલે. હા, હવે શ્લોક 5-6 ની ઉખાની ગયા. નીચેના શ્લોકમાં ત્યાર પછી જે થયું તે કહે છે. તદ વિલોક્ય અબ્જ સંભૂતો વાયુનામ યદ અધિષ્ઠિતઃ પદ્મમ અંબશ્ચ તત્કાલકૃત વીર્યેણ કંપિતમ તપસા એદમાનેન વિદ્યા ચ આત્મસંસ્થયા વિવૃદ્ધ વિજ્ઞાન બલો ન્યપાદ વાયુ સહ અંબસા. તો જેના ઉપર પોતે બેઠેલા હતા તે કમલને અને જલને સમયના કાલે કરેલ બલવાળા વાયુ એ કંપાયેલા જોઈને વધતા જતા તપથી અને અંતઃકરણમાં રહેલી ઉપાસનાથી જેમના જ્ઞાનનું બલ ઘણું વધેલું હતું એવા કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ જલવાયુનું પાન કર્યું. જે વિક્ષેપ નથી આવતો ને અવાજમાં, હું સ્પીકર પર બોલું છું અત્યારે. જયારે ના, ઠીક છે. હા, હવે સુબોધિનીજી, તપથી તેમને જ્ઞાન થયું. હવે તપ કર્યું તો જે કારિકામાં કીધું તપ પછી જ્ઞાન, અને હવે આ જે જ્ઞાન થયું આમાં, તો તપથી તેમને જ્ઞાન થયું. જેનું જ્ઞાન થયું તે વિશે કહે છે કે કમલમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા જેના ઉપર બેઠા હતા, જે કમલ ઉપર બેઠા હતા, તે કમલ તેમણે જોયું. તેમણે ઉત્તમ પ્રકારથી જોયું. હવે અત્યારે એમને જ્યાં તપ કર્યા પછી જે એમની જે દ્રષ્ટિ છે એ એમની બદલાઈ ગઈ કે એમને હવે શું જોયું કે એ જ કમલ હતું કે જે કમલની નીચે સૂક્ષ્મ રૂપ લઈને પ્રભુને શોધતા હતા, પણ અત્યારે જેવું તપ કરીને જેવા એ જાગ્યા છે તો તરત એમને ઉત્તમ પ્રકારે ત્યાં ઉત્તમ પ્રકારથી જોયેલું. તેથી તેના સંબંધમાં બધું એ જાણ્યું એવો અર્થ છે. તે સમયના કાલે કરેલ બલવાળા વાયુથી કમલ અને જલ કંપાયેલા જોયા. હવે એમણે શું જોયું કે જે અત્યારે પ્રલયકાલ પર જયારે વાયુ અને જે જલ હતા એમણે આ કમલને કંપાવેલા. હજી પણ કંપન ચાલુ છે. જે પ્રલયકાળનો જે વાયુ અને જલમાં કંપન છે એ કમલને પણ એ કંપાવે છે. વાયુથી તે કંપાયેલા હોવાનું જ્ઞાન થયું. એમને જ્ઞાન થાય છે કે વાયુથી આ કંપાયેલા છે, અને વાયુ પ્રલયકાળનો હોવાનું જ્ઞાન થયું. એ જે પ્રલયકાળ થયો તો એનો વાયુનું એમને જ્ઞાન થયું. વાયુને દૈત્યના અંશવાળો જાણ્યો. હવે જે વાયુ છે એમણે જે આ વિકરાલ જે પ્રલય કર્યો હતો એટલે એમાં દૈત્યતા હતી વાયુમાં, તો એ વાયુને અંશવાળો જાણ્યો. તેનો નાશ કરવામાં ન આવે તો કાર્ય તથા કારણ સુકર ન થાય. હવે એમનો એ સમજાવ્યું એમને કે હવે આ જે દૈત્યાંશ વાળો જે વાયુ છે કે જલ છે એનો જો નાશ કરવામાં નહીં આવે તો પછી એ સુકર નહીં હોય તો કાલ પણ દૈત્યોને બલ આપે છે. એટલે કાલ પણ જે છે એ કાલને કોઈ પક્ષપાત નથી. કાલની કોઈ આરાધના કરે છે તો કાલ કોઈને પણ બલ આપે છે, મતલબ શક્તિ આપે છે. હવે કાલ દૈત્યો છે એ કાલને પૂજે છે તો કાલ પણ દૈત્યોને બલ આપે છે, એવું જે સમજાય છે. હવે આગળનો 6થો શ્લોક, આ 5મા શ્લોકનું સુબોધિની થઈ ગયા. પછી બ્રહ્માએ ધર્મ અને જ્ઞાનથી જે કર્યું તે 6થા શ્લોકમાં કહે છે. વધતા જતા તપથી અને ઉપાસનાથી ઘણું વધેલું હતું જ્ઞાનનું બલ જેમનું, તેવા બ્રહ્માએ જલપાન સાથે વાયુનું પાન કર્યું. તો હવે બ્રહ્મા અહીંયા ધર્મ, હવે એમણે ધર્મથી તપ કર્યું અને પછી જે જ્ઞાન થયું તો હવે એમનાથી શું થયું કે તપથી અને ઉપાસનાથી પ્રભુ એમની પાસે પેલા સમીપ હતા તો એમની ઉપાસનાથી પણ હવે એમનું જ્ઞાન જે હતું એનું બલ વધ્યું હતું. તો હવે એનાથી શું કર્યું બ્રહ્માએ, જલ અને વાયુ જેમાં દૈત્યાંશ હતો એનું પાન કર્યું. એટલે આજે હવે
એમણે પાન કર્યું એ જે કારિકા 4 માં આવે છે કાર્ય ત્રીજું, તો આ કાર્ય સમજાય છે. તેમણે આ પાન કર્યું. ઉપાસના તો પહેલાથી જ બંધ થઈ ગઈ હતી, કારણ કે પ્રભુની સામીપ્ય હતું ભગવાનનું, પણ ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા હતા, એટલે ઉપાસના તો પહેલા જ બંધ થઈ હતી. તેથી તે જ્ઞાનનું બલ કેમ ઉત્પન્ન કરે? હવે અહીંયા શંકા થાય છે કે હવે ઉપાસના તો બંધ થઈ ગઈ છે, તો આટલું જે બલ છે જ્ઞાનનું તો ઉત્પન્ન કેમ કરે? એવો પ્રશ્ન થાય. તેથી અંતઃકરણમાં રહેલી એવું વિશેષણ કહેલું છે. જે આ જે ઉપાસના છે એ આમ તો બંધ થઈ ગઈ, પણ પ્રભુ તો એના અંતઃકરણમાં હતા, એટલે એના કારણે આ જે બલ જે થયું છે એવું વિશેષણ કહેલું છે. તે અંતઃકરણમાં સદાને માટે રહેલી, એટલે એમાં પાછું અંતઃકરણમાં ટાઈમ બિંગ નથી, બસ સદાને માટે રહેલી બ્રહ્મા મનથી સદા ભગવાનની સેવા કરે છે એમ કહ્યું. તો આજે આપણે આપણા માર્ગમાં માનસીજીની જે સ્થિતિ છે એવી બ્રહ્માજી છે તો મનથી સદા ભગવાનની સેવા કરે છે એમ કહ્યું. તો આ જ અવસ્થા બ્રહ્માજીની છે કે ભગવાનની સદા સેવા કરે છે એમ કહ્યું. આ શ્લોક જે અહીંયા સંપન્ન થયો. હા, ઠીક છે, કરો ભલે આગળ. એ પ્રમાણે બ્રહ્મામાં દોષ નહોતો એમ જણાવીને ભય અને કંપ વગેરેના કારણરૂપ વાયુ અને જલ દૂર થયા. હવે એ દૂર નહીં તો થતા જ નહીં, પણ શું થયું કે જે કીધું ને કે આગળ જે 4 નંબરમાં કે દોષના અભાવનું વર્ણન, આગલા એમનામાં દોષ ન હતો એટલે તો જલપાન અને જલ અને વાયુનું પાન કર્યું. એટલે અહીંયા કહી રહ્યા છે કે બ્રહ્મામાં દોષ નહોતો એમ જાણીને ભય અને કંપ વગેરેના કારણરૂપ વાયુ અને જલ દૂર થયા. ત્યાર પછી જે કર્યું એટલે બ્રહ્માએ જે કર્યું તે નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકથી કહે છે. તે પૈકી આરંભમાં તેમનું પહેલાનું જ્ઞાન જાગૃત થયું એમ નીચેના શ્લોકથી કહે છે. તો હવે આજે આવે છે 4 નંબર વિચાર. તો આ 4 નંબર જે એમનું જે પહેલાનું જે જ્ઞાન હતું એ જાગૃત થાય છે. તદ વિલોક્ય વિયદ્વ્યાપી પુષ્કરમ યદ અધિષ્ઠિતમ અનેન લોકાન પ્રાગ લીનાન કલ્પિતા અસ્મિ જય ચિંતયત. જેના ઉપર બેઠેલા હતા તે કમલને આકાશમાં વેપેલું જોઈ ને તેમણે પહેલાના દિવસે વિચાર કર્યો કે લય પામેલા લોકોને આનાથી હું ઉત્પન્ન કરીશ. એટલે હવે એમને જ્ઞાન થઈ ગયું કે આગળનું જે શું કાર્ય શું કરવાનું છે, પણ હવે એમને તપ જ્ઞાન આ બધું એમના દોષ દૂર થયા અને જે જલપાન કર્યું એનો વાયુ અને જલનું, એનાથી હવે શું થયું કે એમને ખ્યાલ આવી ગયો કે હવે આકાશમાં જોઈને એમને થયું કે હવે આનાથી હું સૃષ્ટિને ઉત્પન્ન કરીશ. જેના ઉપર પોતે બેઠેલા તે કમલને આકાશમાં વ્યાપેલું જોઈને પ્રાક એટલે પહેલાના દિવસે તેમણે એવો વિચાર કર્યો કે આ જ પ્રકારથી અને આ જ કમલથી હું લોકોને કલ્પિતાસ્મી ઉત્પન્ન કરીશ. કલ્પિતાસ્મી એ અદ્યતન પહેલા ભવિષ્યકાળનું રૂપ છે. એટલે હવે એમને પહેલાનો ખ્યાલ આવી ગયો કે આવી જ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થયેલી હતી, તો કલ્પિતાસ્મી એવી જ રીતે એમણે હવે એ જે ભવિષ્યકાળની વાત છે અસ્મી કલ્પિતાસ્મી હું કરીશ, તો એ કે ભવિષ્યકાળની વાત છે પણ વિચારી રહ્યા છે કે હવે હું આવી રીતે એ કરીશ. અહીં ચિંતન શબ્દથી વિચાર જણાવેલ છે. તો ચિંતયત છે ઉત્તરાર્ધમાં શ્લોકમાં, તો એનાથી કહી રહ્યા કે વિચાર જણાય. બ્રહ્માના 100 વર્ષના 100 કલ્પો થાય છે એમ કહેલું છે. તેથી એક કલ્પ વર્ષના દિવસ અને રાત્રિઓની સંખ્યા જેટલો છે. રાત અને દિવસની વચમાં તો ઘણો થોડો ભેદ જાણી ન શકાય તેવો હોવાથી તેનાથી એટલા સમયનું જુદું નામ પડેલું નથી. તે પ્રમાણે હોવાથી પદ્મકલ્પો 360 થાય છે. એવા સંજોગોમાં પહેલાના કલ્પમાં પણ કમલથી જ જગત બનાવેલું હોવાથી પૂર્વાર્ધમાં કહેલો વિચાર ઘટે છે. એટલે પહેલા જે જગત બ્રહ્માજી બનાવ્યું ત્યારે પણ આ જ કલ્પ હતો ને આવી જ પ્રક્રિયાથી બનાવેલું એમને આ ધ્યાન આવ્યું છે ને હવે આ સૃષ્ટિ બનાવશે. જે આટલું મને આમાં સમજાય છે 7મા શ્લોકમાં. કઈ વિશેષ હોય ને મારી કઈ કરાવો છે. દંડવત પ્રણામ છે. અહીંયા અમારું નિરૂપણ સંપન્ન થાય છે. હા હા, કઈ હોય કોઈને વિચારણી. આ જે કહ્યું ને કે છેલ્લા વચનો કે તેવા સંજોગોમાં પહેલાના કલ્પમાં પણ કમલથી જ જગત બનાવેલું એવું ધ્યાન છે કે આના આગળનો કલ્પ તો બ્રહ્મકલ્પ એવું હતું ને.
કન્ફર્મ. પણ એટલે અને જેટલા પદ્મકલ્પો છે એ બધા કમલથી થાય છે એ જ હોય છે, તો એક પદ્મકલ્પ પછી બીજો પદ્મકલ્પ એવી રીતે પણ વ્યવસ્થા હોઈ શકે એમ? કે આ થોડું નથી સમજાય. બ્રહ્મકલ્પ વાળું મને મળી છે ને ભાગવતાર્થમાં મને એમ છે કે આ વિષય ઉપર વિચાર થયેલો છે, એના ઉપર નજર કરી લો જરા. કલ્પના સંબંધમાં જે 31મા પાન નંબર છે એને આપી દે. જે ખરું પારાયણ છે 31મા પાન પર જે કલ્પના સંબંધ, એને જ લગતો એટલે એનો જ ખુલાસો છે બધો. કરો. હા, પદ્મકલ્પો પણ ઘણા થઈ ગયા. જો પદ્મકલ્પ એક જ હોય તો પહેલાના લય પામેલા લોકોને હું આનાથી રચીશ, આજે કે છે ને 10-7, એ બ્રહ્માનું વચન ઘટે નહીં. પદ્મકલ્પો ઘણા થયેલા હોવાથી જ બ્રહ્માને એવું જ્ઞાન થયાનું કહેલું છે. આથી એમ સિદ્ધ થાય છે કે પદ્મકલ્પોમાં પદ્મને લીધે બીજા બધા કલ્પોથી જુદા પાડે છે. તો એમને જે આ વિચાર આવ્યો બ્રહ્માજીને, તો આની સંગતિ જે સમજાય છે એમને આજે અહીંયા સમજાય જાવ તો નહીં, હજી આ વિચાર ચાલુ, આગળનું વાંચો. આજે જ આખું વાંચી લઉં છું પછી. ત્યારે તેના જ અંતે કલ્પ થયો તે પદ્મકલ્પ કહેવાય છે. અધ્યાય 11:35 આવશે. એ વાક્ય ખોટું ઠરશે એમ ન માનવું. એ વાક્ય તો બ્રહ્મકલ્પથી પદ્મકલ્પ જુદો હોવાનું જણાવે છે. ફરી બીજા બ્રહ્માંડમાં જે બ્રહ્મા હોય તે જુદા બ્રહ્માના આયુષ્યનું પહેલું અર્ધ એટલે 50 વર્ષ પૂરું થતા પદ્મકલ્પ થયો એમ માનવાથી પણ કઈ દોષ રહેતો નથી. આથી એમ પણ સૂચવેલું છે કે બ્રહ્મા પણ જુદા જુદા હોય છે. અથવા અધ્યાય 11:35 અંત શબ્દ વર્ષના અર્થમાં યોજેલો જાણવો એવો અર્થ કરતા એમ જણાય છે કે બ્રહ્મકલ્પો પણ 360 હોય છે. બધા કલ્પોનો આ સામાન્ય વિભાગ છે. માત્ર વર્ષોના છેલ્લા દિવસના વિભાગો નથી, પરંતુ આખા વર્ષના આથી બીજા કલ્પોના પણ 360 વિભાગો હોવાનું સૂચવેલ છે. સગુણ બ્રહ્મથી થયેલી સૃષ્ટિ જુદી કેમ વર્ણવી નથી એવો પ્રશ્ન થાય તો જાણો કે અધ્યાય 10:9 થી સામાન્ય જે 35 લઈ લો. 11:35 હા, તો લઈ લો. બસ 11:35 એમ છે, નીચેના શ્લોકમાં છેવટે તેનો છેવટનો વર્ષ કલ્પ કહે છે. શ્લોકાર્થ લઉં છું. અને તેથી જ એટલે પહેલા પરાર્ધની એવો અર્થ જણાય. તેથી જ અંતે કલ્પ થયો તેને પાદ્મ કહે છે, કારણ કે હરિની નાભિરૂપ સરોવરમાંથી લોકરૂપ કમલ ઉત્પન્ન થયું. જેને પાદ્મ કહે છે તે કલ્પ પહેલા કહેલો છે. તેને પદ્મકલ્પ કહેવાનું કારણ ઉત્તરાર્થી કહેલું છે. પદ્મેન કમળથી કલ્પતે ઉત્પન્ન થાય છે. એ વ્યુત્પત્તિ પ્રમાણે પદ્મકલ્પ સિદ્ધ થતો હોવાથી કમલમાંથી ઉત્પન્ન થયેલો જ કહેવો જોઈએ. માટે નાભિરૂપ સરોવર રૂહ એટલે કમલ એમ કહેલું છે. આ 34 સાથે પણ આનો સંબંધ છે, કેમ એના વિના થોડું અઘરું છે આ વિષય કરવું. બીજે લઈ લઉં છું. તેના મુખ્ય કલ્પોમાં પહેલો બ્રહ્મકલ્પ હતો એમ નીચેના શ્લોકમાં કહે છે. પહેલા પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મોટો કલ્પ આજે આવડું આયુષ્ય થી કરીને 32 થી લઈને અને આ 35 સુધી 36 સુધી બધો એ વિષય છે. મને એમ છે કે એને આપણે એની સાથે વાટ જોઈએ, આવવા દો. હા, અથવા તો વાંચી લેજો અલગથી. દંડવત પ્રણામ. મારું અહીંયા નિરૂપણ. હા, દંડવત પ્રણામ. હું એમ કીધું કે આ પદ્મ એટલે કોઈ
હવે મને સ્પષ્ટ થઈ ગયું થોડું, પણ પદ્મ એટલે પારિભાષિક શબ્દ છે કે પદ્મમાંથી સૃષ્ટિ કરી, તો નાભીમાંથી સૃષ્ટિ કરી પ્રભુના, એવું સમજાયું થોડું. તો આ પારિભાષિક શબ્દ છે, કમલમાંથી સૃષ્ટિ થઈ, તો નાભી કમલમાંથી સૃષ્ટિ થઈ, એવું સમજવાનું. સરદાર પ્રણામ. હા, એ તો છે જ, પણ અહીંયા પદ્મનો મતલબ મહત્તત્વ છે, એ આગળ કહીને આવ્યા ને ભાગવતાત્મ. હા જી જી જી, હા હા, તે અહીં સમજવાનું ને. હા જી જી, બરાબર. હા, હવે બેઠું. હા સરદાર પ્રણામ. હા જય દંડવત પ્રણામ. મારો વારો છે હવે. 8 થી 10 શ્લોકનું પારાયણ કરું છું પહેલા. પછી ભગવાનના કર્મથી પ્રેરાયેલા બ્રહ્માએ તે કમલની કળીમાં પ્રવેશ કરી તે એકના ઘણા પ્રકારે વિભાગ કર્યા. તેના 3 અને 14 વિભાગ થયા. જીવના લોકનો મર્યાદાથી ભેદ આટલો સ્થાપન કરવામાં આવેલો છે. આ બ્રહ્મા નિષ્કામ ધર્મના ફલરૂપ છે. શ્લોક 10મો. હે બ્રહ્મન, વિદુર ઉવાચ, હે બ્રહ્મન, હે પ્રભો, ઘણા રૂપવાળા અદ્ભુત કર્મ કરનાર હરિનું આપે જે કાલ નામનું લક્ષણ કહ્યું તેનું અમારા માટે બરાબર વર્ણન કરો. હવે આ શ્લોક નંબર જે 8 છે એનું ભાગવતાર્થ 25મા પાના પર છે કે આ સૃષ્ટિમાં ખાસ કરીને પદ્મકલ્પનું વર્ણન કરેલું છે. અધ્યાય 10નો 8મો શ્લોક. સાત્વિક કલ્પોમાં પદ્મકલ્પ સર્વથી ઉત્તમ હોવાથી તેનું વર્ણન કરેલું છે. હવે જે આપણે કારિકા જોઈએ, 4થી કારિકા, તેમાં કીધું કે ભગવાન જ્યારે અંતર્ધાન થઈ ગયા અને ભગવાનના 6 ગુણો બ્રહ્માજીમાં સ્થાપન કર્યું અને પછી પધાર્યા, તો એ પછી બ્રહ્માએ કરેલા કાર્યો એ 6 શ્લોકથી કહે છે. તો એમાં 4થામાં તપનું વર્ણન કર્યું કે તપનું નિરૂપણ આવ્યું કે બ્રહ્માજીએ કરેલા તપનું નિરૂપણ. પછી 5મામાં જ્ઞાનનું નિરૂપણ કર્યું અને કાર્ય અને તેના દોષનો અભાવ એ 6થામાં જોયો. અને 7મામાં એનો વિચાર કર્યો. એ બ્રહ્માજી જે વિચાર કર્યો તપ પછી, તો એમને જ્ઞાન થયું, એ જ્ઞાનનો વિચાર કર્યો, એ કર્યું. હવે એમને જે ક્રિયા કરી એનું નિરૂપણ હવે આ શ્લોકમાં આવી રહ્યું છે. તો પછી તેમણે પહેલાની પેઠે જ લોક ઉત્પન્ન કર્યા. એટલે જે જ્ઞાન થયું અને એનું તપથી જ્ઞાનથી જે આપણે જોયું કાર્ય કર્યું અને પછી જે વિચાર કર્યો, તો એ પછી એમને પહેલાની પેઠે એટલે શું કે પહેલાના કલ્પમાં પણ કમલથી જ જગત બનાવેલું હોવાથી એ પેઠે જ એમને લોક હવે ઉત્પન્ન કર્યા. એ હવે આ શ્લોકમાં કહે છે. પદ્મકોશમ તદ આવિશ્ય ભગવત કર્મ ચોદિત એકમ વ્યાભાક્ષિત ઉરુધા ત્રિધા ભાવ્યમ દ્વિસપ્તધા. શ્લોકાર્થ. પછી ભગવાનના કર્મથી પ્રેરાયેલા બ્રહ્માએ તે કમલની કળીમાં પ્રવેશ કરી તે એકના ઘણા પ્રકારે વિભાગ કર્યા. તેના 3 અને 14 વિભાગ થયા. પછી એટલે શું, તો જે અમને વિચાર્યું કે આ આસનરૂપ કમળ છે એ આકાશવત વ્યાપેલું જોયું અને બ્રહ્માજીને પ્રતીતિ થઈ કે પૂર્વના કલ્પમાં લીન થયેલા લોકોને આ કમળમાંથી ઉત્પન્ન કર્યા હતા, તો હવે પણ આ કમળમાંથી ઉત્પન્ન કરીશ. એમને પછી એવું જ્ઞાન થયું. એ પછી બ્રહ્માજીએ તે જ કમલની કળીમાં પ્રવેશ કરીને એક કમલની કળીના ઘણા પ્રકારે વિભાગ કર્યા. એટલે આ પદ્મકોશ તદ આવિશ્ય, તો એને સમજાવે છે કે તે જ કમલમાં એમને બ્રહ્માજીએ કળીમાં પ્રવેશ કર્યો અને કળીના ઘણા બધા વિભાગ કર્યા. તો ત્યાં શંકા થાય છે કે ભગવાનની નાભીમાંથી નીકળેલા કમલના એવી રીતે વિભાગ તેમનાથી કેમ કરાય, એવી શંકા થાય. એટલે અહીંયા શંકા એ છે કે ભગવાનની નાભીમાંથી નીકળેલું કમલ છે, તો એના બ્રહ્માજીથી એને કેવી રીતે એનાથી વિભાગ કરી શકાય બ્રહ્માજીથી. તો એનું કહે છે કે એની શંકાનું નિવારણ ભગવત કર્મ ચોદિત એનાથી કરે છે કે તેથી ભગવાનના કર્મથી પ્રેરાયેલા વિશેષણ યોજેલું છે. આ ભગવાનની સૃષ્ટિમાં ભગવાનના એક જ કર્મે પ્રવેશ કરેલો છે. તેનાથી પ્રેરાયેલા બ્રહ્માજીએ વિભાગ કર્યા. ત્યારે ભગવાનના કર્મથી પ્રેરાયેલા બ્રહ્મા ભગવાનના કર્મરૂપ થવાથી
તેમનો ક્યાંય કોઈ પણ અપરાધ નથી. એમાં કર્મથી પ્રેરાયેલા, એમાં 1 નંબરની ફૂટનોટ છે. પ્રેરિતસ્ય, અહીંયા તસ્ય નહીં પણ તસ્ય એવો વૃંદાવન પ્રેસવાળી પ્રતનો પાઠ લીધો છે. એટલે તેનાથી, તસ્યથી તેનાથી પ્રેરાયેલા, તો અહીંયા એ લીધું છે કે એટલે અહીંયા શંકાનું નિવારણ એવી રીતે કે ભગવાનના કર્મથી, તો આ ભગવાનની સૃષ્ટિમાં ભગવાન જ કર્મ રૂપે પ્રવેશ કર્યો છે અને એ ભગવાનના કર્મથી પ્રેરાઈ બ્રહ્માજીએ વિભાગ કર્યા છે. તો ભગવાનના કર્મથી જ પ્રેરાઈને ભગવાનનું જ આ કર્મ હોવાથી એ બ્રહ્માજીએ કર્યું છે. એટલે જે કમલના વિભાગ કર્યા તો એમને કેમ કર્યા એનું અહીંયા એ શંકાનું નિરાકરણ કર્યું કે ભગવાનના જ કર્મરૂપ થવાથી, ભગવાનનું જ કર્મ છે, તેથી બ્રહ્માજીનો કોઈ અપરાધ નથી. હવે એકમ વ્યભાંશી ઉરુધા એને સમજાવે છે કે એકના ઘણા પ્રકારે વિભાગ કર્યા વગેરે શબ્દોથી તેના વિભાગો કર્યા. ત્યાં પણ 1 નંબરની ફૂટેજ છે કે પ્રેરિતસ્ય, અહીં તસ્ય એવી વૃંદાવન એટલે તેના વિભાગ કર્યા, એટલે કોના, તો કમળના વિભાગ કર્યા. એ વૃંદાવન પ્રેસવાળાનો પાઠ લીધો છે. અહીંયા એવું કે છે એકના જ ઘણા પ્રકારે વિભાગ કર્યા, એટલે આ એક કમલના ઘણા પ્રકારે વિભાગ કર્યા. પેટા એટલે કે લોકના ભેદથી હજારો કટકા કર્યા, એટલે અવાંતર રૂપે તો ઘણા બધા ભેદથી એના હજારો કટકા કર્યા. હવે ત્રિધા ભાવ્યમ દ્વિસપ્તધા એને સમજાવે છે કે એની જાતિના ભેદથી વિભાગ કરતા સત્વ વગેરે ગુણોને લીધે 3 જ વિભાગ થાય. એટલે જ્યારે જાતિથી ભેદ વિભાગ કરે ને એના જ્યારે, તો સત્વ, રજ અને તામસ એ પ્રમાણે 3 જ વિભાગ થાય. લોક પ્રસિદ્ધ વ્યવહાર પ્રમાણે વિભાગ કરતા 14 પ્રકારે વિભાગ કર્યા, એટલે 14 લોકના ભેદથી વિભાગ કર્યા. એમને આ કઈ કાર્ય કર્યું, તો એને 3 અને બીજા 14 મુખ્ય આટલા ભાગ કર્યા. બાકી તો 1000 વિભાગો કર્યા છે અવાંતરમાં તો, પણ મુખ્ય આ 3 વિભાગ સત્વરજ તમ અને 14 લોકરૂપથી એ ભેદથી વિભાગ કર્યા. જે અહીંયા 8મો શ્લોક સંપૂર્ણ થયો. ભગવાનની સૃષ્ટિમાં ભગવાનના એક કર્મે પ્રવેશ કરેલો, એક કર્મે પ્રવેશ કરેલો એટલે કેવું છે જે સમજાવું. અને એટલે મને અહીંયા એવું લાગે છે કે કરું હા બોલો. હા, એટલે ભગવાનની સૃષ્ટિમાં ભગવાનના જ કર્મે, એટલે ભગવાનનું જ આ કર્મ છે, એટલે ભગવાનની જે ક્રિયાશક્તિ કર્મરૂપ છે ને એમણે જ પ્રવેશ કર્યો છે. એક એટલે અહીંયા જથી મને એવું સમજાય છે એક જ, એમ કે એક કર્મે જ પ્રવેશ કર્યો છે, ભગવાનના જ કર્મે પ્રવેશ કરેલો છે એવું મને સમજાય છે. પછી જે કઈ ભૂલ હોય આ રીતે એટલે ભગવાનનું કર્મ એટલે ભગવાને જે બ્રહ્માજીને પ્રેરિત કર્યા કે આ રીતે આ તમે સૃષ્ટિ કરો જેવી મને અભિલષિત છે એવી રીતે જેને સમજવાનું. અને એક પદથી તો જયશ્રીબેને કહ્યું એ રીતે એક કર્મે જે પ્રવેશ, એટલે એક કર્મ નહીં, સંખ્યાવાચી નહીં, એમ એવી રીતે સમજો. હા, એટલે મને તો અહીંયા જથી એટલે ભગવાનના જ કર્મે પ્રવેશ કરે છે, એટલે આ કર્મ ભગવાનનું જ કર્મ છે. કે આપણને દેખાય છે કે બ્રહ્માજીના બધા ગુણો એમનામાં સ્થાપિત કરી દીધા છે, તો એ ગુણોથી હવે જે જ્ઞાન થયું, તપ કર્યું, એને ક્રિયા કરી, ક્રિયાથી તપ કર્યું ને એના દોષ રહિત થયા, હવે એ કાર્યશીલ થઈ રહ્યું છે. તો એ કાર્ય કોને કર્યું છે, તો બ્રહ્માજીએ કર્યું છે, પણ છે તો કર્મ કોનું છે, તો ભગવાનનું જ છે. કારણ કે એ કાર્ય ભગવાનની આજ્ઞામાં ભગવાને કીધું એટલે કર્યું છે, તો એ કર્મ ત્યાં પછી ભગવાનનું જ કર્મ થઈ જાય છે એવું મને સમજાય છે. આ રીતે હોય તો સમજાય છે જે કઈ વિશેષ હોય તો. એટલે અહીંયા ભગવાનનું કર્મનું સ્વરૂપ શું? એટલે શું કર્યું ભગવાને? એટલે ભગવાને એમને તપ કરવાની જે ક્રિયા કીધી ત્યાંથી ભગવાને આજ્ઞા કરી ને સૃષ્ટિ કરવાની, તો એમની જે ક્રિયાશક્તિનો ભગવાન જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિનો ફોર્સ જે છે તે અહીંયા મને એવું સમજાયું છે
કે એ ક્રિયાશક્તિનો ફોર્સ ભગવાને એમનામાં સ્થાપિત કર્યો. એમ સૃષ્ટિ રચવા માટે, કેમ કે બધું ભગવાન જ બન્યા છે ને આમ તો, પણ હવે એ સૃષ્ટિ રચવાની જે પ્રક્રિયા છે તો બ્રહ્માજી દ્વારા કરાવી રહ્યા છે. આટલું જે સમજાય છે, પછી આપ કરજો. કમલ કોષ રૂપ થવું ભગવાનનું કેવી રીતે? જે પણ ભગવાને કર્યું છે એ અત્યાર સુધી આપણા સામે તો સ્પષ્ટ થઈ ગયું. બ્રહ્મા ભલે સ્વયંભૂ કહેવાય, પરંતુ ભગવાનના નાભિ કમલમાંથી જ પ્રકટ થયા છે અને ભગવાને જ કર્યા છે. એ વાત તો બ્રહ્માને પણ પોતે પ્રકટ થયા તો ક્યાંથી થયા, એનો શું આધાર છે, એનું એમને ખ્યાલ ન હતું. અન્વેષણ કર્યું, પછી એમને ભગવાનની સ્તુતિ કરી, પછી એ સ્પષ્ટ થયું તો ભગવાને એમને ઉત્પન્ન કર્યા. તો આ તો એક પ્રાથમિક રૂપથી દેખાઈ આવે એવી જાતનું જ ભગવાનનું કર્મ છે. હવે બ્રહ્માને ઉત્પન્ન કર્યા એ પણ કમલ નાલ અને એના ઉપર કમલ, એને આસન બનાવીને એને બ્રહ્મા બેઠા છે. આંખ ખુલતાની સાથે એમને આવું જ દેખાણું. તો ભગવાને એ પદનું પણ પ્રકટ કરી રાખ્યું છે. એના પછી બ્રહ્માએ જે 4 વર માંગ્યા એ ભગવાને એમને આપ્યા, કૃપાથી પ્રસન્ન થઈને. અને ભગવાને એમને આજ્ઞા પણ કરી. તે સાથે પોતાના બધા જ ઐશ્વર્યાદિ ધર્મો છે એ બ્રહ્મામાં સ્થાપિત કર્યા. અને છેલ્લે બાકી પછી ભગવાન અંતર્ધાન થયા. તો કર્મ તો આટલા દેખાઈ રહ્યા છે ને ભગવાનના. હવે એમાં કર્મથી પ્રેરાયેલા બ્રહ્માએ એ કમલના વિભાગ કર્યા. તો આ વિભાગ કરવામાં કયું ભગવાનનું કર્મ છે કે જે એમને પ્રેરણા આપનારું અહીંયા સમજાય છે, એ આપણે સમજવાનું છે. હવે જે આજ્ઞા છે એને તો કર્મ કહેવાશે નહીં, આજ્ઞા તો કર્મ નથી. એટલે જો બીજી કોઈ કર્મ આપણને મળતું હોય તો આજ્ઞાને કર્મ ન માની શકાય, અન્યથા પછી ન છૂટકે માની એ જુદી વસ્તુ છે. જેનો વિભાગ કરી એટલે આ ભગવાનની સૃષ્ટિમાં ભગવાનના એક કર્મે પ્રવેશ કરેલો છે. ભગવદીય સૃષ્ટૌ ભગવતઃ એકં કર્મ અત્ર સંક્રાંતમ અસ્તિ તેન પ્રેરિતઃ. તો ભગવદીય સૃષ્ટિ અત્યારે તો કમલ સિવાય અને બ્રહ્મા સિવાય બીજું કઈ છે નહીં. એમાં ભગવાનના એક કર્મ અહીંયા સંક્રાંત છે, એનાથી પ્રેરિત. એ કર્મ કયું? એ નાભીમાંથી જે કમળ પ્રગટ કર્યું એ આવશે જે મદ આદિ આવશે. મદ આદિ બને આ કમલ રૂપી મદ આદિ તત્વો બનીને બ્રહ્મા હવે કરશે. તો બ્રહ્મા એ પુરુષનું કાર્ય કર્યું ને આ કમલ છે બધા મદ આદિ બન્યા કમલ રૂપે. એવું કઈ સમજાય છે? સરદો પ્રણામ.
પહેલાના અધ્યાયમાં જે અંતમાં વિષય આવ્યો છે એના ઉપર થોડું ધ્યાન આપીએ આપણે. કે પ્રકૃતિ પુરુષના ઈશ્વર જેમની નાભીમાંથી કમલ નીકળેલું હતું તે જગતને રચનારને એ પ્રમાણે જણાવીને પોતાના સ્વરૂપથી આ જગત દેખાડીને પોતાના સ્વરૂપથી અંતર્હિત થયા. તો 9મા અધ્યાયમાં જે આખી પ્રક્રિયા ભગવાન એમને પ્રકટ દેખાડી રહ્યા છે, પોતાના સ્વરૂપમાં રહેલું જે જગત છે એને પ્રકટ કરીને એને દેખાડી રહ્યા છે. એટલે સુબોધનીજીમાં આ વિષયની એ રીતે વિવેચના છે કે તેથી તારે જગત આ પ્રમાણે રચવું એમ જણાવવા માટે ભગવાને એકવાર બધું જગત એમને દેખાડ્યું. આ જગત પ્રકટ કરીને તેમને દેખાડ્યું અને કેમ કે પોતાના સ્વરૂપથી જ પ્રકટ કર્યું હતું એટલે બીજા કોઈ કારણની એમાં આવશ્યકતા હતી નહીં. તેથી પરંતુ પોતાની અંદર જ પોતાના દેહમાં રહેલું સાધારણ જગત પ્રકટ કર્યું. તો એક આ અહીંયા આપણને કર્મ મળે છે જે આમાં પ્રવિષ્ટ છે. મહદાદિનું જે છે એવું હું સમજી હા કે મહદાદિનું જે કર્મ છે તે અહીં અનુસૂત થયા ભગવાન એ રૂપે અને બ્રહ્માજીને પુરુષ રૂપે પ્રગટ પોતે જ થયા અને આ સૃષ્ટિની રચના થઈ એવું સમજાયું. બરોબર છે. કમલ એટલે તત્વો બધા. મને તો એવું સમજાયું કે ભગવાને પોતાના અંદર રહેલા જગતને બ્રહ્માના સન્મુખ પ્રકટ કરીને પોતામાં દેખાડ્યું. એ ભગવાનનું કર્મ એ અત્યારે એવું સમજમાં આવે છે. હા જી હા સરસ થયું. સરસ. પ્રણામ. હવે આમાં છે ને કરું છે બહુ સરસ રીતે થયું છે. એક જ કર્મ સમજાયું. તો હવે આમાં પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવે છે અમિતાત્મક. તો એનો છે કે જેમના અસંખ્ય અવતાર એટલે કે ભેદો છે એવા અપરિચ્છિન્ન સ્વરૂપવાન એવા ભગવાન. તો અમિત એટલે અસંખ્ય, જેમના અવતારો અસંખ્ય ન સંખ્યા થઈ શકે એવા અનંત છે. ગીતામાં ભગવાન શ્રીમુખ એ આજ્ઞા કરે છે કે ના તો અસ્તિ મમ દિવ્યાનામ ત્રિભૂત એ વિભૂતિનામ પરતપમ. હે પરતપ અર્જુન, મારી દિવ્ય વિભૂતિનો અવતારોનો અંત નથી. કોઈ વસ્તુમાં પરમાત્મા નથી. તો કે છે કે પ્રભુ સર્વવ્યાપક છે. જ્યાં કોઈ નવીન ચમત્કાર જોવામાં આવે ત્યાં તો વિશેષ કરીને આપનું સ્વરૂપ વિરાજે છે. એટલે તેમના સ્વરૂપોનો તેમ અવતારોની શી રીતે અંત કે અવધિ આવી શકે? માટે પ્રભુ અનંત ઇત્યાદિ વિશેષણથી વર્ણવે છે. વળી આપનું સ્વરૂપ અપરિચ્છિન્ન છે. એટલે જેમ બાલ્ય, યૌવન, વાર્ધિક્યાદિ અવસ્થાના પરિણામો જોવામાં નથી આવતા, કેવળ અવ્યય રૂપ મૂળ સ્થિતિમાં જ કાયમ રહેનારું નહીં, ભેદ પામનારું સ્વરૂપ છે. તેથી જ પરમાત્મા પોતે અમિતાત્મ છે. જે આ એકદમ મને બેસવું નથી, પણ અહીંયા અસંખ્ય અવતાર અને ગયા વખતે આને 8મા શ્લોકમાં લીધું હતું. તો પણ મને આની સંગતિ કેવી રીતે સમજાય કે અસંખ્ય અવતારના ભેદો છે ત્યાંથી લેવાનું કે જે વિભૂતિ છે બ્રહ્માજી એનાથી સમજવાનું? ગઈ વખતે કે આ વખતે જયારે પણ આપણે લઈ રહ્યા છીએ ને નામ આ શ્લોકમાં, તો ત્યાં નામચંદ્રિકામાં આ શ્લોક મેન્શન કરેલું છે. એટલા માટે કદાચ આપણે એકમ વ્યભાંક્ષી દુરુધા આનાથી ત્યાં આગળ
બતાવેલું છે આ શ્લોક, એટલે કદાચ હોઈ શકે. હા, એટલે મને બી એટલે એક જ હા બરાબર છે. આમ સંગતિ થાય છે ને એટલે પૂછવું હતું ને. પૂછી લો ક્યાં ગયા ઓલા અર્પિતાબેન છે, તમે કઈ કર્યું છે રિસર્ચ આમાં? નથી કરી લાગતી. ભલે આપણે વિચારાધીન રાખીએ, હજી તો આ અધ્યાય આખો ચાલશે તો. હા જે છે. હવે જે છઠ્ઠું બતાવ્યું કે છઠ્ઠું કે આ જગતનું ઉત્પાદન કરેલ, આમાં બ્રહ્માજીની ક્રિયા છે, એમાં કાર્યો કર્યા છે, એમાં હવે જગતનું ઉત્પાદન કહેલું છે. એ આ 9મા શ્લોકમાં કે છે બધાએ લોકના જીવોના રહેઠાણ કરાતા હોવાથી 14 લોકમાં જ કરોડો જીવોના સમૂહ કેવી રીતે રહેશે એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક છે. એટલે કે અહીંયા હવે આ બધા લોક 14 વિભાગ કર્યા તે બધાના જીવોનું રહેઠાણ કરવાનું હોવાથી 14 લોકમાં જ આટલા કરોડો જીવોનો સમૂહ ત્યાં કેવી રીતે રહેશે? તો એનું જવાબ નીચેના શ્લોકથી આવે છે કે વેતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદઃ સમાહિત ધર્મસ્ય હિ અનિમિત્યસ્ય વિપાક પરમેશ્ચયસો. શ્લોકાર્થ જીવના લોકનો મર્યાદાથી ભેદ આટલો સ્થાપન કરવામાં આવેલો છે. આ બ્રહ્મા નિષ્કામ ધર્મના ફલરૂપ છે. સુબોધિનીજી, જીવોના રહેઠાણ બનેલા લોકનો સંસ્થયા સારા પ્રકારની મર્યાદાથી ભેદ વિભાગ આટલો એટલે વિભાગ આટલો જ 14 પ્રકારનો છે. કારણ કે બધા જીવો 3 પ્રકારના જ છે. એમાં જીવોના ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે લોકો 14 છે અને પુરુષના અવયવોમાંથી તે કલ્પેલા છે. એમ 2:5:36 થી 2:5:42 સુધીમાં જણાવેલ છે. તે બનાવટી હોવાની શંકા આથી દૂર કરી છે. આ લઉં આનો રેફરન્સ? તમારી મરજી. એટલે ત્યાં 2:5:36 થી એવું કીધું છે કે કટી જેમના કટી વગેરે અવયવથી નીચે 7, જગન વગેરે અવયવથી 7 લોકની કલ્પના બુદ્ધિવાળાઓએ કરી છે. પુરુષનું મુખ બ્રાહ્મણ છે, એના બાહુઓ ક્ષત્રિય છે, ભગવાનની સાથળોમાંથી વૈશ્ય અને ચરણોમાંથી શૂદ્ર ઉત્પન્ન થયા છે. 2 ચરણોમાંથી ભૂરલોક છે, નાભીમાંથી ભુવરલોક, હૃદયથી સર્વલોક, સ્વર્ગલોક, મહાત્માની છાતીમાંથી મહરલોક અને ગ્રીવામાં જનલોક, 2 નસકોરામાંથી તપલોક, મસ્તકોથી તો સત્યલોક, બ્રહ્મલોક તો સનાતન છે. અને એમની કટીમાં અતલ ગોઠવાયેલું છે. વિભુની સાથળોથી વિતલ, ઢીચણોથી શુદ્ધ સુતલ, પિંડીઓમાંથી તો તલાતલ, 2 ઘૂંટીઓમાંથી તો મહાતલ, ચરણના આગલા ભાગમાંથી રસાતલ અને ચરણના તળિયામાંથી પાતાલ કલ્પેલા છે. એમ પુરુષ લોકમય છે અથવા ભૂરલોક ચરણોથી કલ્પેલો છે. ભુવલોક આમની નાભીમાંથી અને સ્વર્ગલોક મસ્તકથી કલ્પેલો છે. એવી લોકની કલ્પના છે. એટલે આ પ્રમાણ આપીને કે છે કે આ બધું બનાવટી નથી, સત્ય છે. એ અહીંયા સ્થાપિત કર્યું. તો અહીંયા કે છે કે જીવોને રહેવા માટેના જે સ્થાનરૂપ જે લોક છે એ સારી રીતે સારા પ્રકારની મર્યાદાથીના 14 પ્રકાર કર્યા છે. અહીંયા મર્યાદાથી એવું સમજાય છે કે જે આ લોકમાં જે રહે એ અહીં જ રહે અને તે સ્થાનથી ચલિત ન થાય એવી મર્યાદાથી એના 14 પ્રકારના વિભાગ કર્યા છે. આ એતાવાન જીવલોકસ્ય સંસ્થા ભેદ સમાહિત. એનું કારણ કેમ આવી રીતે ભેદ કર્યા? તો કે છે કારણ કે બધા જીવો 3 પ્રકારના છે. એટલે સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકારના છે. અહંકાર 3 પ્રકારનો હોવાથી મધ્યમાં 3 પ્રકારના રાજસ જીવો છે. એટલે અહંકાર 3 પ્રકારનો, સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારનો અહંકાર છે. અને મધ્યલોકમાં રાજસ જીવો જે છે તે મધ્યમાં રહે છે. પંચમહાભૂતો, તન્માત્રા અને કાર્ય એ તામસ જીવો 7 પ્રકારના છે. એટલે 5 મહાભૂતો, 1 તન્માત્રા અને 1 કાર્ય એમ કરીને જે તામસ જીવો છે એ 7 પ્રકારના છે. અંતઃકરણ 4 પ્રકાર એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ સાત્વિક જીવો 4 પ્રકારના છે.
આમાં જ બધા જીવોનો સારી રીતે સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ બધાનો અહીંયા સારી રીતે સમ્યક રીતે એટલે જીવોને જે રહેવાનું સ્થાન આપ્યું છે એના સારી રીતે એ જીવોનું સ્થાપન રહેઠાણ માટેનું સ્થાપન કરી અને સારી રીતે એનું ત્યાં મર્યાદાથી એનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમ્યક ગાહિત એટલે સ્થાનના ભેદથી સારી રીતે સ્થાપન કરવામાં આવેલું છે. એટલે સ્થાનના ભેદને કારણે સ્થાપન કરવામાં આવેલા ભેદ જે છે સ્થાપન કરવાનો ભેદ છે પણ સારી રીતે કરેલો છે. તો અહીંયા શંકા થાય છે કે બ્રહ્માજીને એવી શક્તિ કેમ થઈ? કારણ કે ભગવાનની આજ્ઞા થવા છતાં પણ પોતાની શક્તિની જરૂર છે એવી શંકા થાય. એટલે અહીંયા જે 14 ભેદ કર્યા આવા તો કમલના, તો એવી બ્રહ્માજીમાંથી શક્તિ કેમ આવે? તો આપણે એમ થાય કે ભાઈ ભગવદ આજ્ઞા છે તો પણ શક્તિ કોઈ પણ કાર્ય કરવા શક્તિ તો પોતાની જ જરૂર પડે ને. તો એટલે અહીંયા શંકા કરે છે. તેનો ઉત્તરાર્થી કહેલો છે કે આ બ્રહ્મા 100 જન્મથી પ્રાપ્ત કરેલ 1000 અશ્વમેધ યજ્ઞરૂપ અનિમિત્યસ્ય નિષ્કામ ધર્મનું વિપાક એટલે ફળ છે. એટલે એ કેવા છે બ્રહ્માજીએ શું કર્યું છે કે 100 જન્મથી એમને 100 જન્મ સુધી હજાર અશ્વમેધ યજ્ઞરૂપ ધર્મ કરેલો છે અને એ પણ નિષ્કામ ધર્મથી કર્યું છે. એનું આ ફળ છે. એટલે આ આવા બ્રહ્માનું સ્વરૂપ છે. આ બ્રહ્માજીનું બ્રહ્માજી ઘણા જન્મોથી પ્રાપ્ત કરેલા ધર્મના ફલરૂપ હોવાથી તે પ્રમાણે કરે તે યોગ્ય છે એવો અર્થ છે. એટલે એમને ઘણા જન્મોથી આ જે નિષ્કામ યજ્ઞ કરી અને જે ફલરૂપ પ્રાપ્ત થયું છે તો આ કરે 14 વિભાગ એ યોગ્ય છે. એટલે આ શક્તિ કેમ થઈ એનો એવો અર્થ છે. આ પ્રમાણે આધાર બનેલું જગત લોકોની માત્રા હોવાનું કહ્યું. એટલે આ શ્લોકના એમાં 2 નંબરની ફૂટનોટ છે કે આ શ્લોકનો સાર આ વાક્યથી કહેલો છે. માત્રા એટલે સૂક્ષ્મ રૂપ. તો અહીંયા જે માત્રા શબ્દથી અહીંયા સૂક્ષ્મ રૂપ મને જે આ નથી સમજાતું માત્રા એટલે સૂક્ષ્મ રૂપ, કારણ કે આગળના શ્લોકમાં એ માત્રાને ભોગ્ય રૂપ વાત આવે છે. તો અહીંયા કેવી રીતે સમજવાનું એ મને નથી સમજાતું. જે 9મો શ્લોક સંપન્ન થયો. સૂક્ષ્મ રૂપ અને ભોગ્ય રૂપમાં કોઈ વિરોધ થોડો છે? હા, એટલે ત્યાં આગળ એવી રીતે સમજાય છે કે કાલ જે સૂક્ષ્મ રૂપે દરેક પદાર્થમાં પ્રવેશ્યું તેનાથી એ માત્રારૂપ થઈને એ માત્રા એટલે કે ભોગ્ય રૂપ થઈ ગયું. તો એ સૂક્ષ્મ રૂપ એને ત્યાં સમજવાનું છે કે મને થોડું નથી પહેલું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ માત્રાઓ છે એ માત્રાઓ એના પદાર્થમાંથી પ્રાપ્ત થાય. જેમ પૃથ્વીમાંથી ગંધ પ્રાપ્ત થાય, જલમાંથી રસ થાય તેમ. તો જે પદાર્થ છે એનો ભોગ ઇન્દ્રિયો નથી કરતી, પરંતુ એમાંથી એની જે માત્રાઓ છે એનો ભોગ કરે છે. એટલે જે રૂપ જે વિષયમાં છે એ વિષય તો ત્યાંનો ત્યાં જ છે. આંખમાં એ વિષય નથી ઘૂસતો, પણ રૂપ તન્માત્રા ઘૂસે છે. તો એ ચક્ષુરેન્દ્રિય દ્વારા થતો એનો ભોગ છે. નગાડું વાગે તો નગાડું કાનમાં નથી ઘૂસતું, એની શબ્દ તન્માત્રા અંદર આવેલી છે. એ રીતે એનો ભોગ છે. થયું. હવે આગળ કરું. હા, હવે જે શ્લોક આવી રહ્યો છે 10મો એનું ભાગવતાર્થ 31મા પેજ પર છે કે ત્યારે કાલની કથા સૃષ્ટિ પ્રકરણમાં કેમ કહી? એવો પ્રશ્ન થાય તો જાણવું કે તે સૃષ્ટિનું કારણ છે. એટલે કાલ સૃષ્ટિનું કારણ છે. કાલ સૃષ્ટિનું કારણ હોવાનું અનુભવથી જણાય છે. તેમજ જેના ભયથી આ પવન વાય છે વગેરે શાસ્ત્રના વાક્યોથી પણ સિદ્ધ થયેલું છે. તેથી કાલ સંબંધી વિદુરજીએ આ પ્રશ્ન કર્યો. અધ્યાય 10 અને શ્લોક 11 આરંભી મૈત્રેયજી એના ઉત્તર આપેલ છે. તે યોગ્ય છે. હવે આગળ 368મા પેજ પર ઉત્થાનિકા 10મા શ્લોકની જેને બીજાનો આધાર છે તેવું જગત
લોક હોવાથી માત્રારૂપ નહીં હોય એવી શંકા થાય. તેથી કહે છે કે કાલને લીધે જીવ પણ ભોગ કરવાનો વિષય થાય છે. એ રીતે કાલની પ્રસ્તાવના થાય છે. એટલે અહીંયા શંકા શું કરી કે જે જગત છે એ બધાનો આધાર છે, તો એ માત્રારૂપ ના હોઈ શકે, એટલે ભોગ્યરૂપ ના હોઈ શકે એવી શંકા થાય. તો અહીંયા એને લીધે કે છે, તેથી કહે છે કે કાલને લીધે, કાલના કારણે જીવ પણ ભોગ, આમ તો જીવ છે એ ભોગ નથી કરી શકતો, પણ એને કાલના કારણે વિષયનો ભોગ્ય થાય છે. કાલમાં જે દેહ ધારણ કરીને આવે છે, તો એ રીતે અહીંયા એની પ્રસ્તાવના થાય છે. તો એને કે છે 1 નંબરની ફૂટનોટ કે પરીક્ષિતે કાલનું લક્ષણ પૂછેલું નથી, તથા સુખદેવજી કાલની પ્રસ્તાવના કેમ કરે છે એ જાણવાની ઈચ્છા થાય. તેથી તેનું અહીં તાત્પર્ય કહેલું છે. એટલે પરીક્ષિતે કાલનું લક્ષણ તો પૂછ્યું નથી, પણ અહીંયા સુખદેવજી કાલની પ્રસ્તાવના કેમ કરી એ તો એનું તાત્પર્ય કહેલું છે કે રચવાના પદાર્થો પોતે બ્રહ્મરૂપ હોય, ભોગતા હોવાથી ભોગ્ય નથી અને તેથી માત્રા ન થઈ શકે એવી શંકા થાય. એટલે બધા જે રચવાના પદાર્થ છે તે બધું બ્રહ્માત્મક છે, બધા તો ભોગતા જ હોવાનું હોય, તો ભોગ્ય ન થઈ શકે તો કોઈ માત્રા પણ ન હોઈ શકે એવી શંકા થાય. તેથી કહે છે કે જીવ પણ કાલને લીધે દેહનો સંબંધ થવાથી ભોગ્ય થાય. એટલે જીવને જે કાલમાં દેહને પ્રાપ્ત થાય છે એટલે એ જીવ પણ ભોગ્ય થાય છે. તેથી રચવાના પદાર્થો ભોગ્ય એટલે કે માત્રા થાય છે એમ દર્શાવવા કાલની પ્રસ્તાવના કરેલી છે. તેથી શાસ્ત્રની સંગતિ થાય તે માટે પ્રસ્તાવના કરી છે. એટલે આ વાત અહીંયા પ્રશ્ન પરીક્ષિતજીનો નથી, પણ અહીંયા શાસ્ત્રની સંગતિ થાય એટલા માટે અહીંયા કરી છે. રાજાના પ્રશ્નના ઉત્તર આપવા નથી કરી. કાલના ભેદથી આગળ સુબોધિનીજીમાં કાલના ભેદથી ભગવાન જગતની ઉત્પત્તિ વગેરે કરે છે એમ સાંભળનાર વિદુરજી કાલને સર્વનું કારણ માનતા તેને કાલના સંબંધમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે વિદુરજીએ પ્રશ્ન કરવાનું કારણ આથી જણાવેલું છે. એટલે કાલના ભેદથી જ ભગવાન જગતની ઉત્પત્તિ કરે છે એવું વિદુરજીને હતું. એટલે વિદુરજીને એવું છે કે સર્વનું કારણ કાલ છે માનતા હતા, એટલે કાલના સંબંધમાં એમને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. એટલે હવે આ વિદુરજી અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે. વિદુર ઉવાચ યદાર્થ બહુરૂપસ્ય હરેર અદ્ભુત કર્મણઃ કાલાખ્યમ લક્ષણમ બ્રહ્મન યથા વર્ણયન નઃ પ્રભો. શ્લોકાર્થ હે બ્રહ્મન, હે પ્રભો, ઘણા રૂપવાળા અદ્ભુત કર્મ કરનાર હરિનું આપે જે કાલ નામનું લક્ષણ કહ્યું તેનું અમારા માટે બરાબર વર્ણન કરો. ઘણા એની સુબોધિનીજી ઘણા રૂપવાળા અદ્ભુત કર્મ કરનાર હરિનું જે આપે લક્ષણ કહ્યું તેનું બરાબર વર્ણન કરો એવો વાક્યનો સંબંધ છે. એટલે આ ભગવાન કેવા છે? તો ઘણા રૂપવાળા છે, અદ્ભુત કર્મ કરનાર છે એવા હરિ છે, એનું લક્ષણ જે મૈત્રીએ કહ્યું છે એનું વર્ણન કરો સારી રીતે. તો એ વાક્યનો સંબંધ છે. કારણ કે કાલ ભગવાનનું લક્ષણ એટલે કે અસાધારણ ગુણ છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે અસાધારણ એટલે બીજા કોઈમાં ન હોય તેવો. એટલે આ કાલ એ ભગવાનનું લક્ષણ, એટલે કયો લક્ષણ છે? તો જે કોઈનામાં ન હોય એવો ગુણ એ કાલ રૂપી એ કાલ છે, એ કાલ ભગવાનનું આ કાલ લક્ષણ છે, ભગવાન જ છે. જગતના કરતા હોવું એટલે જગતની ઉત્પત્તિનો કાલ એવો છે. એટલે આ જગતનું કરતા હોય એટલે શું? તો કે જગતની ઉત્પત્તિ છે એ કાલથી થાય છે એવો અર્થ. એટલે એવા લક્ષણ વાળો આ કાલ છે. એ લક્ષણ વાળું જે છે આત્મા છે તે ભગવાન છે. એટલે એ કાલનું જે આત્મા છે તે ભગવાન જ છે. તેથી જ ભગવાન બહારથી પણ ગરુડ ધજા ઉપર રાખે છે. તો એની 4 નંબરની ફૂટનોટ છે ગરુડ કાલરૂપ છે. જુઓ 3:28-24 ઉપરના સુબોધિનીજી. તો ત્યાં એવું કહ્યું છે કે ગરુડ કાલરૂપ છે અને ભગવાનના 2 સાથળો છે. તે સાથળો દૈત્યોની ઉત્પત્તિના સ્થાન છે. તેઓનું આધિદૈવિક રૂપ 2 સાથળો છે. તે કાલને અધીન ગતિવાળા છે અને કાલની કર્મ અને સ્વભાવની 2 શાખાઓ છે. આ ગરુડ કાલનું પણ આધિદૈવિક સ્વરૂપ છે. તેથી જ તે સુપર્ણ કહેવાય છે. કાલ કર્મ અને સ્વભાવને દબાવી દેવા વાળો હોવાથી અધિક શોભે છે. આ ત્યાં આવી રીતે કાલ એ ગરુડનું રૂપ છે ત્યાં સુબોધિનીજી કરી છે મહાપ્રભુજી. તો
અહીંયા ગરુડ ધજા પર રાખે છે. હવે કે છે આગળ કે સુબોધિનીજી આગળ લઉં છું. ભગવાન ઘણા સૂક્ષ્મ હોવાથી તેમનું લક્ષણ પણ ઘણું સૂક્ષ્મ, જાણી ન શકાય તેવું છે. એટલે ભગવાન ઘણા સૂક્ષ્મ રૂપે તો એમને જાણી નથી શકાતા. હવે કાલની વ્યાખ્યા કરે છે. કલયતી એટલે કલયતી કાલ. તો કલયતીનો અર્થ શું છે? તો ગણતરી કરે અથવા જાણે અથવા ગ્રહણ કરે તે કાલ કહેવાય. તેને કાલ કહે છે. બધી વસ્તુને ગણવી, ગ્રહણ કરવી અથવા જાણવી એ ભગવાનનો ગુણ છે જ. એટલે ભગવાન છે એ કાલનો આ અર્થ છે. તો એ ભગવાન જ બધાને જાણે છે, ગ્રહણ કરે છે અથવા તો જાણે છે, ગણી બી શકે છે. તો તેથી જ કાલ એવું નામ આપ્યું છે. જેમના લક્ષણનું તે અદ્ભુત કર્મ કરનાર હોવાથી તેમની ગણતરી સાધારણ નથી. એટલે આ ભગવાન જે છે એવું આ કાલરૂપી એને છે લક્ષણ છે આવું ભગવાનનું. તો એ કેવા છે? તો કે અદ્ભુત કર્મ હોવાથી તેમની ગણતરી કરવી એ સાધારણ નથી. એટલે ભગવાનના કર્મોની ગણતરી કરવી એ સાધારણ નથી. જેમ કે ગણતરી થતા ભગવાન અદ્ભુત કર્મ કરે છે અથવા ગ્રહણ કરતા એક જ હોય ઘણા સ્વરૂપે થાય છે, અથવા ત્રીજું બધાના દુઃખ જાણીને પોતે તે દૂર કરે છે. આમાં 3 વાર 5મા નંબરની ફૂટનોટ છે કે ભગવાન અદ્ભુત કર્મ કરે છે. આ 3 અનુક્રમે અદ્ભુત કર્મ કરનાર, ગ્રહણ કરતા હોય અને હોય ઘણા સ્વરૂપે થાય છે તે ઘણા રૂપવાળું થયું, અને ત્રીજું બધાના દુઃખ જાણીને પોતે તે દૂર કરે છે. તો હરિ શબ્દના આટલા અર્થ કયા છે અહીંયા. અને 3 માર્ગો પ્રગટ કરે છે. તેમાં 6 નંબરની ફૂટનોટ છે. ઘણા રૂપવાળા થઈ કર્મ માર્ગ, દુઃખ હરનાર થઈ જ્ઞાન માર્ગ અને અદ્ભુત કર્મ કરનાર થઈ ભક્તિ માર્ગ પ્રગટ કરે છે. તેવા લક્ષણવાળા કાલનું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. એટલે આ જે આવા લક્ષણવાળું છે કે અદ્ભુત કર્મ કરનાર, પછી જે ગ્રહણ કરે છે, અદ્ભુત કર્મ કરે છે, અનેક રૂપે થઈ જાય છે અને બધાના દુઃખ હરી લે છે. તો એવા કાલનું સ્વરૂપ તો જાણવું જ જોઈએ. તેથી અમને તેમનું જ્ઞાન થાય માટે આપ તેનું વર્ણન કરો. એટલે અહીંયા વિદુરજી કહે છે કે આવા કાલનું અમને જ્ઞાન થાય તેનું આપ મૈત્રેયજીને વર્ણન કરવા વિનંતી કરે છે. કારણ કે આપ તેનું વર્ણન કરવાની શક્તિવાળા છે. એટલે મૈત્રેયજી એ વર્ણન કરવાની શક્તિવાળા છે. તે અર્થ હે પ્રભુ સંબંધથી કહેલો છે. એટલે મૈત્રેયજીને અહીંયા પ્રભુ શબ્દથી કેમ કહ્યું કે વર્ણન કરવાની કાલના વર્ણન કરવાની શક્તિવાળા છે, તેથી એમને અહીંયા એ રીતે કહ્યું, પ્રભુ શબ્દથી સંબોધન કર્યું છે. એટલે આ અહીંયા આટલું સંપન્ન થયો છે. પણ મને આ નીચે ગણતરી થતા ભગવાન અદ્ભુત કર્મ કરે છે, એટલે જેની ગણના ન થઈ શકે એવા ભગવાન એવા અદ્ભુત કર્મ કરે છે, અથવા તો જે ગણતરી કરી શકે છે બધાની તો એવા કર્મ કરે છે, અથવા તો ગ્રહણ કરતા એક હોય એટલે જ્યારે કરે છે ત્યારે એક અનેક બને છે એવા સ્વરૂપ ધારણ કરે છે. અથવા તો ગ્રહણ કરવાનું માં એ પણ એક ત્યાં ઉદાહરણ છે કે જ્યારે ગ્રસ કરવાનું, તો ગ્રાસિત કરવામાં જેમ ઓલું દાવા અગ્નિનું પાન કરતા ભગવાને ગોપ બાળકોને એનું ગાયોનું જે દુઃખ દૂર કર્યું હતું, તો એવા હરિ, તો એટલે ત્યાં હરિ શબ્દ કીધું. તો આ ગ્રહણ આ બધા સ્વરૂપોથી આવું સમજાય છે મને થોડુંક. હજી મને એકદમ ક્લિયર 3 વસ્તુ નથી સમજાય. અદ્ભુત કર્મ કરે છે એટલે ગણનાની સેન્સમાં કીધું છે કે શું? આમાં જે કાલનું ભગવાને ગીતામાં જેમ કહ્યું છે ને કે કાલઃ કલયતામ અહમ, તો કલન કરનારમાં હું કાલ છું. કલન શબ્દના 3 અર્થ બતાવ્યા: ગણના, જાણવું અને ગ્રહણ. આ જે ગ્રહણ છે કાલરૂપ ભગવાનનું ગ્રહણ ખાઈ જવું એ અર્થમાં, લયકર્તા તરીકે. તો બધી વસ્તુને ગણવી, ગ્રહણ કરવી અથવા જાણવી.
તો તેથી જ કાલ એવું નામ છે જેમના લક્ષણનું. તે એટલે ભગવાન કાલથી ઓળખાય છે. તે ભગવાન અદ્ભુત કરનાર છે. તે ભગવાન એમની ગણતરી સાધારણ નથી. એટલે જે અહીંયા ગણતરી થતા એટલે જેમની ગણના થઈ શકે નથી એવા ભગવાનના અદ્ભુત કર્મ કરે છે એવી રીતે જ આવશે ને. પછી આ 1 નંબર જે છે ગણતરી થતા નહીં, એટલે યથા આકલને જાતે ભગવાન અદ્ભુતમ કર્મ કરોતિ. પહેલા એનો અર્થ શું બતાવ્યો છે કે કાલઃ ઇતિ આખ્યા યસ્ય લક્ષણસ્ય, એટલે જેમના લક્ષણની આખ્યા કાલ છે. આખ્યા એટલે એનું નામ. તો એ જે કાલ છે એનો અર્થ થાય છે કલન. એ કલન કેવું છે કે કલનમ ન સાધારણમ અદ્ભુત કર્મત્વાत्. ભગવાન અદ્ભુત કર્મ કરનારા છે, તેમની જ્યારે આખ્યા કાલ થાય છે તો ભગવાન જ્યારે કંઈ પણ કલન કરશે તો એ સાધારણ નહીં હોય, અસાધારણ હશે, કેમ કે અદ્ભુત કર્મા છે. તો યથા આકલને જાતે ભગવાન અદ્ભુતમ કર્મ કરોતિ તાદૃશસ્ય લક્ષણભૂતસ્ય કાલસ્ય સ્વરૂપમ અવશ્યમ જ્ઞાતવ્યમ. એટલે હવે જો ભગવાનને કાલરૂપ જાણવા છે તો કાલરૂપથી ભગવાન જે આકલન કરે છે એ આકલન પણ ભગવાનની અદ્ભુત કર્મતા સિદ્ધ થાય તે રીતે જાણવી જોઈએ. તેવી જ રીતે યથાવા આકલય્ય એકસન બહુધા ભવતી. જેવી રીતે આકલન કરીને એક થતા છતાં પણ બહુધા થાય છે તેવું સ્વરૂપ અવશ્ય જાણવું જોઈએ. તેવી જ રીતે જેવી રીતે આકલન કરીને બધાના દુઃખ સ્વયં દૂર કરે છે અથવા ત્રણેય માર્ગોનું પ્રકાશન કરે છે તેવું અદ્ભુત રૂપ અવશ્ય જાણવું જોઈએ. આકલન 3 સાથે લાગ્યું. એમાં ગણતરી કરેલી છે. તમારે થઈ ગયું છે? ના, મને પૂછવું છે હજી લાલનજી. અહીંયા છે ને જે 3 આની જે ફૂટનોટ પુરુષોત્તમજી બતાવે છે, ઘણા રૂપ વાળા થઈ કર્મ માર્ગ, દુઃખ હરનાર થઈ જ્ઞાન માર્ગ ને અદ્ભુત કર્મ કરનાર થઈ ભક્તિ માર્ગ પ્રગટ કરે છે. તો મને ત્યાં જ્ઞાન માર્ગ થોડુંક એવું સમજાવ્યું હતું કે મુક્તિ આપે છે ત્યાંથી જ્ઞાનથી એને, તો એ જ્ઞાન માર્ગ થયું ને. અદ્ભુત કર્મ જે મહાપ્રભુજી ત્યાં પ્રકાશમાં કહ્યું છે કે અદ્ભુત કર્મ કરનારની અસાધનમ સાધન કરોતી, તો એ ભક્તિ માર્ગમાં એવું મને થોડું એમાં સમજાયું. અને આ ઘણા રૂપવાળા થઈ કર્મ માર્ગ, તો એ મને ત્યાં નથી સમજાતું કે આ કેવી રીતે લેવાનું છે. આ આપણે આપણા લેવલ પર લેવાનું છે કે ત્યાંથી જોવાનું છે, ભગવાનથી જોવાનું છે? કરી લો વિચાર. એટલે પુરુષોત્તમજી અહીંયા આ રીતે એને સમજાવી રહ્યા છે. એમાં અસ્મિન પક્ષે મૂલોક્ત ક્રમેણ કર્મ જ્ઞાન ભક્તિ પ્રકાશત્વમ બોધ્યમ. તો
તો મૂળ ક્રમમાં અદ્ભુત કર્મ, પછી બહુરૂપ અને છેલ્લે બાકી તે દુઃખ હરનાર. દુઃખ હરનાર અનેક રૂપ વાળા થઈને કર્મ માર્ગ, દુઃખ હરનાર થઈ જ્ઞાન માર્ગ અને અદ્ભુત કર્મ કરતા થઈને ભક્તિ માર્ગ. તો એ અનુક્રમ અહીંયા એવું બતાવી રહ્યા છે. યદોત્થ બહુરૂપસ્ય હરેર અદ્ભુત કર્મણ. યદાર્થ બહુરૂપ હરિ એટલે દુઃખ હરતા અને અદ્ભુત કર્મ કરતા. તો 10મા શ્લોકના પૂર્વાર્ધમાં આ રીતે આ ત્રણ જે ભગવાનના પરિચાયક નામ છે તે વર્ણન છે. તે આ ત્રણ માર્ગના પ્રકાશક છે તે અર્થમાં કરેલા છે. જે એ હવે થયું ત્રણ માર્ગો પ્રગટ કરે છે. તો પછી અહીંયા ઘણા રૂપો વાળા થઈ કર્મ માર્ગ, તો એને કર્મ માર્ગ કઈ રીતે સમજવાનો? અહીંયા તો દુઃખ હરનારથી મને હું એવું સમજી કે મેં વિચાર કર્યો હતો કે સંસારમાંથી એને મુક્તિ મળી જાય છે, આવાગમન એનું બંધ થઈ જાય છે, એનું દુઃખ હરી જાય છે આવા જવાનું, જન્મ મરણના ફેરા. અને અદ્ભુત કર્મમાં તો આપણે જે મેં કીધું કે હમણાં અસાધનમ સાધન કરોતી ભક્તિ માર્ગ સમજાય, પણ ઘણા રૂપવાળા થઈ કર્મ માર્ગ એ કેવી રીતે સમજવાનું? તો માર્ગો પ્રગટ કરે છે તો આ ત્રણ માર્ગ કર્મ માર્ગ વાળા માટે કે જ્ઞાન માર્ગ ને અદ્ભુત ભક્તિ માર્ગ માટે પ્રગટ થયા, તો અહીંયા ઘણા રૂપ વાળા થઈ એ નથી સમજાતું હજી. હા, તો કર્મ માર્ગમાં અનેક કામનાઓ માટે અનેક દેવરૂપો નું યજન બતાવવામાં આવ્યું છે, તો તે રીતે એની સંગતિ થઈ શકે. બહુરૂપસ્ય. હા જે છે થઈ ગયું. મારા અહીંયા શ્લોકનું નિરૂપણ સમાપ્ત થયું છે. હા, હવે દંડવત પ્રણામ છે. ભલે આજે તો અહીંયા વિરામ.